છે જામનગરમાં જે નામ માત્રના છે તે કરવા લાયક છે, એમાં જે સ્પોર્ટ્સનું સ્ટડી સેન્ટર અત્યારે જામનગરના યુવા ધનમાં સ્પોર્ટને લગતી સ્પિરિટ તો છે, પણ એને આગળ વધવા માટે બીજી ટૂંકમાં ક્રિકેટને મૂકીને બીજી કોઈ સ્પોર્ટ્સનું એવું સેન્ટર નથી, જેમ કે હોકી છે, વોલીબોલ, રાઇફલ શૂટિંગ, એના માટે જામનગરનું સ્પોર્ટ્સ સ્ટડી સેન્ટર હોવું જોઈએ. પછી એક છે કે આપણે આયુર્વેદિક યુનિવર્સિટી અહીંયા આવેલી છે, તો એને લગતું સરકારશ્રી અને આયુર્વેદ યુનિવર્સિટી બંનેને મળીને ખેડૂતોને પ્રોત્સાહન આપી અને ઓર્ગેનિક ખેતી તરફ વાળવું જોઈએ, કે જેથી કરીને લોકો બીમાર ઓછા પડે અને આપણું દેશી ખાવાનું બધું ખાય અને જંક ફૂડ કે એ ટૂંકમાં બંધ કરવું જોઈએ. પછી આપણે જોઈએ તો ટુરિઝમ ક્ષેત્રે જામનગરમાં બહુ ગણ્યા જેટલા સ્થળો છે. જામનગરનો દરિયાકાંઠો પણ બહુ મોટો છે, તો ત્યાં ટુરિઝમનું ક્ષેત્રે વિકસાવવાનો આપણો એક શું કહેવાય ખ્યાલ આવવો જોઈએ, કે જેથી કરીને ટુરિઝમની સંખ્યા આપણા જામનગરમાં વધે અને એનું નામ ગુંજતું થાય. પછી આપણે એક જાપાની ટેકનોલોજી છે કે જે વોકિંગ કરતા હોય તો એના લીધે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, તો અહીંયા પણ ઘણા એવા સ્થળ છે તળાવની વાત કે એવી જગ્યાએ કે આવે તો સારું રહે. એટલે પછી ઓકે, થેન્ક યુ.